હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં આજે આપની સભા પહેલા એક વિવાદ સર્જાયો છે। ગોડાદરામાં આપની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શાહી ફેંકીને કરાયો છે વિરોધ। પોસ્ટર વિવાદના પગલે સુરત આપમાં તણાવ પણ વધી ગયું છે। આમ આદમી પાર્ટી દ્વારા કરાયું છે આજે સભાનું આયોજન। આ સભામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા હાજર રહેવાના છે। આ પોસ્ટરમાં આમંત્રિત તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજનું લખાણ જોવા મળ્યું છે। મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની આ તસવીરના પગલે હોબાળો મચાવાયો છે। કાર્યક્રમ સ્થળ બહુમતી હિન્દુ વસ્તીવાળું હોવાથી વીએચપી દ્વારા અહીંયા વિરોધ શરૂ કરાયો છે। તો જ્યાં સભા થવાની છે તે હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારના પોસ્ટરથી વીએચપીએ વાંધો લીધો છે। આજે રાત્રે આ સભાનું આયોજન કરાયું છે, પરંતુ તે પહેલા જ આ એક પોસ્ટરે એક નવો અને મોટો વિવાદ ઊભો કર્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટોગ્રાફથી વીએચપીને વાંધો છે। ટૂંકમાં આજે સભા યોજાય તે પહેલા જ વીએચપી દ્વારા તેનો વિરોધ શરૂ કરાયો છે। આજની આ સભામાં આપના તમામ મોટા નેતા હાજર રહેવાના છે, પરંતુ આ વિરોધને જોતા હવે ચોક્કસ અસમંજસની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શાહી ફેંકાઈને વિરોધ કરાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ વિગતો છે અને ખાસ તો આપના નેતાઓમાં અત્યારે કયા પ્રકારનો ગણગણાટ હોઈ શકે છે? ચિરાગ, જે રીતે આમ આદમી પાર્ટીની લીંબાયત વિસ્તારની અંદર જ્યારે આજે સભા હતી ને તે પહેલા જ રાત્રિના સમયે જે વિરોધ થયો છે ને તેને લઈને હવે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તે ચિંતામાં મુકાયા છે। કારણ કે જે રીતે ગોડાદરા વિસ્તારની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના જે બેનરો લાગ્યા હતા અને તે દરમિયાન જે વીએચપીના કેટલાક કાર્યકર્તાઓ મોડી રાત્રે જે બેનરો પર જે કાળી શાઈ ફેંકી અને જે વિરોધ છે તે દર્શાવ્યો છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે બેનરોની અંદર જે રીતે મુસ્લિમ સમાજની જે ટોપી કહી શકાય છે તે ટોપી જે છે તે ચિતરવામાં આવી છે। સાથે સાથે જે રીતે સાઇન જે નેતાઓ છે, ઈસુદાન ગઢવી છે, ગોપાલ ઇટાલિયા છે, ચૈતર વસાવા છે, આ તમામ નેતાઓના જે ફોટાઓ છે તેમની ઉપર જે કાળી શાઈ ફેંકી અને જે વિરોધ દર્શાવ્યો હતો કે આ વિસ્તારની અંદર જે રીતે આ લોકો સભા નહીં કરે, કારણ કે દેશ વિરોધી છે તેવા સૂત્રોચ્ચાર પણ જે કરવામાં આવ્યા હતા। એટલે મોટી સંખ્યાની અંદર રાત્રિના સમયે જે વિરોધ થયો હતો, જ્યારે પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારની અંદર આજે સભાનું આયોજન કરે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ચિરાગ, આપણી સાથે આપના નેતા ધર્મેશભાઈ પણ જોડાયા છે। ધર્મેશભાઈ, જે રીતે આ વીએચપીના કાર્યકર્તા વિરોધ પર ઉતરી આવ્યા છે, શું કહેશો? આજની સભા પહેલા એક વિવાદ ઊભો થયો છે। જી, પહેલા તો વાત એ કે વીએચપીના કાર્યકર્તા હોય એવું ક્યાંય એમણે કીધું નથી, મારા ધ્યાનમાં આવું આવેલું નથી। આ જેટલા લોકોએ વિરોધ કર્યો છે એમણે બની બેઠેલા હિન્દુત્વના ઠેકેદારો જે છે એમના પીઠ્ઠું બની અને ભાજપના માણસો છે અને એ લોકો અમારો વિરોધ કરે છે। એટલા માટે વિરોધ કરે છે કે ભાજપને એવું દેખાઈ આવ્યું છે કે અમારી જમીન સરકી રહી છે। આ વિસ્તાર એટલે કે લિંબાયત વિધાનસભાનો વિસ્તાર છે સુરતમાં, ગોડાદરા, લિંબાયત, દિંડોલી, આ તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકો આવકારી રહ્યા છે અને લોકો બહુ મોટી સંખ્યામાં આવવાના છે એવા એને સમાચાર મળી ગયા। એટલે ભાજપના કોર્પોરેટરોએ, ભાજપના ધારાસભ્યોએ પોતાના પીઠ્ઠુઓ ઊભા કરી અને અમારા નેતાઓના ફોટાઓને મોર્ફ કરી ટોપી લગાડીને પોતે બેનર લગાડ્યા, પોતે એવું નીચે લખે કે સમસ્ત મુસ્લિમ સંઘ। અરે ભાઈ, તમે જેમના પીઠ્ઠું બનીને કામ કરો છો એ લોકોને પૂછો તો ખરા કે 30 વર્ષ કામ કર્યું શું? આમ આદમી પાર્ટી તમને નડી શું? અમે તો ધર્મેશભાઈ એક ક્લેરિટી કરો ધર્મેશભાઈ, જે મીઠી ખાડી મુસ્લિમ સમાજ એવું કોઈ ચોક્કસ નિમંત્રકનું નામ પણ છે, મીઠી ખાડી મુસ્લિમ સમાજ, શું એણે આ પોસ્ટર નથી લગાવ્યું? આવું કોઈ સંસ્થા છે કે નહીં સુરતમાં? કોઈ આવી સંસ્થા નથી। એ લોકોએ ફક્ત ને ફક્ત ભાજપના કોર્પોરેટર અને ભાજપના ધારાસભ્યના ઈશારે આ બધું કામ કરે છે। કોઈને સામે આવવાની હિંમત નથી થતી, કોઈની હિંમત નથી। ધારાસભ્ય 30 વર્ષમાં કામ શું કર્યા એનો હિસાબ આપે, કોર્પોરેટરે 30, આ જ વિસ્તારની એક દીકરી
1 વર્ષ પહેલા ફી નહીં ભરી શકવાના કારણે એને આત્મહત્યા કરી લેવી પડી, ત્યારે આ બધા ક્યાં ગયા હતા? એ પણ હિન્દુ ધર્મની જ દીકરી હતી, સનાતન ધર્મની જ દીકરી હતી, છતાંય ત્યાં તો કોઈ બોલવા વાળું નહોતું કે અમારી પણ ધર્મેશભાઈ લાગે છે કે જે રીતે જેમ તમે દાવો કરી રહ્યા છો કે આ ટોપી પહેરેલા ફોટોગ્રાફ તમે ક્યારેય પડાવ્યા જ નહીં હોય, અથવા તો જે ફોટોગ્રાફ છે પોસ્ટરમાં એ મોર્ફ કરેલા છે, તો આ કાવતરું કોનું છે? મોર્ફ કરેલા છે એક હિન્દુ ધર્મનો દેવી પુત્ર ચારણનો દીકરો છે, માતા સોનલનો ભક્ત છે, એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એ હિન્દુ છે. આ લોકોને શું હરખ થાય છે કે એમનું ધર્માંતરણ કરે છે? સ્વામિનારાયણના ભગત એવા એક બેન છે, એક માજી છે, એમનો દીકરો છે ગોપાલ ઇટાલિયા, જેનું નામ જ ગોપાલ છે. આ લોકોને એવો શું હરખ થાય છે? પણ ધર્મેશભાઈ, જો તમારી વાત સાચી હોય કે આ ફોટોગ્રાફ એમણે પડાવ્યા જ નથી, આવી કોઈ ટોપી પહેરી જ નથી, અને આ પોસ્ટર સામે તમને વાંધો હોય તો તમે ચોક્કસ ફરિયાદ કરશો હવે કે પોસ્ટર બનાવ્યા કોણે? ગઈ રાત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે. પીઆઈ સાહેબને મળી આવ્યા, રૂબરૂ મળીને ફરિયાદ કરી દીધી છે, અને અમે એમને વિનંતી કરી છે, ને અમે એવો આશા રાખીએ છીએ, એવી આશા છે કે આ ફોટા મોર્ફ કરવા વાળા, આવા બેનરો લગાડવા વાળા અને આ બેનરો બનાવવાના આદેશ આપવા વાળાને તમામને પોલીસ પકડી શકશે. જે પોલીસની ક્ષમતા છે, અમને એવી આશા છે. આભાર ધર્મેશભાઈ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે જે ધર્મેશ ભંડારી કહી રહ્યા છે કે એમણે આવા કોઈ પોસ્ટર લગાવ્યા નથી, આવી કોઈ સંસ્થા પણ સુરતમાં કામ નથી કરી રહી, આ પ્રકારના દાવા છે. એનો ચોક્કસ દાવો છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકોએ જ આ પોસ્ટર લગાવ્યા છે અને આપનો વિરોધ કરી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓએ આવા કોઈ પણ જાતના ફોટોગ્રાફ પડાવ્યા નથી, આ ફોટા એડિટેડ છે, આ પ્રકારનો દાવો છે આમ આદમી પક્ષનો. આજે સાંજે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા પહેલા જ એક વિરોધનો વંટોળ જોવા મળી રહ્યું છે.